તો આ તરફ ખેડાના કઠલાલથી જૂથ અથડામણનો મામલો અત્યારે સામે આવ્યો છે। તો ખેડાના કઠલાલમાં જૂથ અથડામણ સર્જાઈ ગઈ હતી। તો ખેડાના કઠલાલનો આ બનાવ અત્યારે પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા છે। કઠલાલ શહેરના તમામ બજારો અત્યારે સ્વયંભૂ બંધ રહ્યા હોવાની વિગતો સામે આવી છે। કઠલાલના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે 300 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને અત્યારે આ સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જૂથ અથડામણને પગલે શહેરમાં બજારો બંધ રાખવામાં આવ્યા છે। પોલીસે 300 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા છે। તો ખેડાના કઠલાલથી આ વિગતો સામે આવી, જ્યાં કઠલાલ શહેરના તમામ બજારો સ્વયંભૂ બંધ રહ્યા છે। પોલીસે 300 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। અત્યારે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। જૂથ અથડામણના મામલાને કારણે સમગ્ર બજાર બંધ હાલતમાં જોવા મળી છે। ખેડાના કઠલાલમાં જૂથ અથડામણ સર્જાઈ ગઈ હતી, ત્યારે અત્યારે ત્યાં સમગ્ર જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। વેપારીઓ દ્વારા ધંધો રોજગાર બંધ રાખવામાં આવ્યો છે।